અમદાવાદના ફુલઘર પ્રાથમિક શાળાના બાળકો ઉપર તોળાતું સંકટ ભય હેઠળ આ વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે। શાળાની નીચે જ ચાલી રહ્યું છે બેગ બનાવવાનું કારખાનું। આ કારખાનામાં જ્વલનશીલ સોલ્યુશન સહિત જોખમી ચીજ વસ્તુઓ છે। ભવિષ્યમાં આગ લાગે તો બાળકોને બચાવવા અહીંયા મુશ્કેલ બની જાય। શાળામાં ફાયર સેફટીનો પણ અભાવ છે। શાળામાં એક જ સીડીથી બાળકો અવરજવર કરે છે। નિયમ પ્રમાણે શાળામાં 2 સીડી હોવી ફરજિયાત છે। બાળકોની સુરક્ષાને લઈને ડીઈઓમાં ફરિયાદ કરવામાં આવી છે। એ ઇરેગ્યુલારિટીઝ ડીઓએ જોવાની છે અને સૌથી વધારે કે જો બાળકોની સલામતીનો પ્રશ્ન હોય તો પછી એ ભલેને 100 વર્ષથી ચાલતી હોય તો એ શાળા બંધ કરવી જ પડે, કારણ કે એ ચાલી ના શકે। કારણ કે આજે ત્યાં માની લો કે આપે કહ્યું એમ ફાયર બ્રિગેડની ગાડી જઈ શકે એમ નથી, તો કાલ ઉઠીને કંઈક ગરબડ થઈને નીચે કંઈક પ્લાસ્ટિકનું ગોડાઉન છે અથવા એના જે કંઈ પેલા જે હોય બધા સરેસ અને એ બધું ઝડપથી સળગી જાય એવી વસ્તુ, તો એના ઉપર જો સ્કૂલ ચાલતી હોય તો ચોક્કસપણે ડીઓએ એને નોટિસ આપીને સ્કૂલ ત્યાંથી બદલવી જોઈએ। શાહપુર ખાતે આવેલી ફુલઘર શાળા સામે ડીઓમાં ફરિયાદ કરવામાં આવી છે। જે પણ રહીશ અથવા તો જેણે પણ ફરિયાદ કરી છે તેમનો આક્ષેપ છે કે શાળા જે છે તે અહીંયા ચાલી રહી છે અને તેની નીચે જ બેગ બનાવવાનું કારખાનું જે છે તે આવેલું છે અને કારખાની અંદર ફોર્મ છે, ઉપરાંત જ્વલનશીલ પદાર્થો જે છે તે રાખવામાં આવતા હોય છે અને જો આગ લાગે તો ક્યાંક ને ક્યાંક બાળકોને બચવું પણ મુશ્કેલ થઈ પડે તે પ્રકારની ફરિયાદ જે છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે નીચે જ લીડર લગેજ કરીને એક શોપ પણ આવેલી છે। શોપની બાજુમાં તેનું કારખાનું જે છે તે પણ આવેલું છે અને એની અંદર જે છે તે આ લોકો બેગ બનાવે છે અને ફરિયાદ પ્રકારે કરવામાં આવી છે કે શાળા પાસે ફક્ત એક જ સીડી છે અને એક જ સીડી જે છે તે હોવાના કારણે ક્યાંક ક્યાંક આગ લાગે તો તમામ બાળકો એક સાથે નીચે ન ઉતરી શકે અને તેમના જીવના જોખમ જે છે તે પણ આવી શકે છે। નિયમ પ્રમાણે દરેક શાળાઓમાં ફાયર સેફટી ફરજિયાત છે અને 2 સીડી હોવી ફરજિયાત છે, તેમ છતાં પણ આ શાળા જે છે પાસે એક જ સીડી છે અને ફરિયાદ જે છે તે પ્રકારે કરવામાં આવી છે કે આ સીડી જે છે તે ઇનફ નથી, સાથે સાથે નીચે આ પ્રકારનું કારખાનું અને દુકાન આવેલી હોવાના કારણે જો કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ઘટે તો બાળકોના જીવને જોખમ જે છે તે રહેલું જોવા મળે છે। એટલે શાળા સામે કાર્યવાહી થાય। તો બીજી તરફ સંચાલકનું કહેવું છે કે આ શાળા જે છે તે વર્ષો જૂની છે અને જૂના નિયમ પ્રમાણે તૈયાર કરવામાં આવી છે અને ફાયર સેફટી તેમની પાસે છે, તમામ ડોક્યુમેન્ટ તેમની સાથે છે અને સ્કૂલ જે છે તે હમણાં જ ખરીદી છે, એટલે વર્ષો જૂનું જે કારખાનું પણ અહીંયા આવેલું છે। એટલે હાલ તો તેઓ આ કેમેરા સામે કશું પણ કહેવા તૈયાર નથી, પરંતુ નિયમ પ્રમાણે 2 સીડી હોવી જોઈએ તે શાળા પાસે નથી અને સાથે સાથે કારખાનું આવેલું છે તે પણ ક્યાંક ને ક્યાંક બાળકો માટે જોખમી રૂપ તો ખરું જ। કેમેરામેન નરેશ બુટિયા સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।